મિત્રો, પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 આબોહવા એનો ત્રીજો ભાગ જોવા જઈ રહ્યા છીએ. બીજા ભાગમાં આપણે ઋતુચક્ર અને તેમાં શીત ઋતુ એટલે કે શિયાળા વિશે જોયું. હવે આપણે ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળો કે જે આપણે માર્ચથી મે માસ દરમિયાન આપણે અનુભવીએ છીએ. તો ભારતમાં માર્ચથી મે માસ દરમિયાન આપણને સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુગાળો એટલે કે ઉનાળો અનુભવાય છે. તો એને આપણે ગરમ હવાવાળી ઋતુને ઉનાળો કહીશું એટલે કે કહીએ છીએ. માર્ચથી મે મહિના સુધી ભારતના જમીન ભાગો પર લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે. તેથી ભૂમિભાગો વધુને વધુ ગરમ થતા જાય છે. તાપમાન સતત ઊંચું જતું રહે છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40°C જેટલું રહે છે. જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત એટલે કે આપણું ગુજરાત પણ તે સમય આવી જાય છે. તમારી જે પરીક્ષાઓ હોય છે, વાર્ષિક પરીક્ષાઓ, તે સમય દરમિયાન જોઈએ છે કે ગરમીની શરૂઆત થાય છે અને તમારી પરીક્ષાઓ પૂરી થાય મે મહિનામાં ખૂબ જ ગરમી આપણા ગુજરાત સુધીમાં પણ પડે છે. એટલે કે આપણે ઉત્તર પશ્ચિમ ભાગમાં આવીએ છીએ. ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે. કેટલાક સ્થળોએ તો 45°C થી 50°C તાપમાનનો અનુભવ થાય છે. ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. દ્વીપકલ્પી એટલે કે દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશની ઊંચાઈએ એટલે કે જે ઊંચા જે પર્વતીય વિસ્તારો છે ત્યાં ઊંચાઈના લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો દક્ષિણ ભારતનો જે પર્વતીય વિસ્તારો હોય છે ત્યાં આપણને ઓછી ગરમી લાગે છે. ઉત્તર ભારતની સરખામણીમાં તાપમાનનો આંક નીચો રહે છે કારણ કે સમુદ્રથી પણ નજીક છે. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34°C હોય ત્યારે દક્ષિણ ભારતનું સૌથી નીચેનું એટલે કે મદુરાઈનું તાપમાન તમિલનાડુમાં જોઈએ તો 30°C તાપમાન, કોચીન અને બેંગાલુરુનું તાપમાન 27°C જેટલું હોય છે. આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર જણાય છે. એક તો પર્વતીય વિસ્તારો એના કારણે પણ આપણને તાપમાન ઓછું ત્યાં અસર થાય છે અને બીજું સમુદ્રથી નજીક છે. આથી આપણે જે આબોહવાને અસર કરતા પરિબળો જે હતા એમાં આ બે પરિબળો, એક તો સમુદ્રની સપાટીથી ઊંચાઈ અને બીજું સમુદ્રથી અંતર એટલે કે નજીક. આના કારણે આપણને ત્યાં ઠંડી અને ગરમી બંનેનો અનુભવ આપણને ઓછો થાય છે. હવે આપણે આગળ જેમ અને હવામાન ખાતાના જે શબ્દો જે છે એને અલ નીનો, પશ્ચિમી વિક્ષોભ, એ રીતે નોર્વેસ્ટર અને લૂ એના વિશે પણ આપણે વચ્ચે વચ્ચે જોતા રહીશું. એટલે કે આ શબ્દો પણ જોઈ લઈશું. એટલે કે જે આબોહવા એટલે હવામાનને અસરની અને હવામાન ખાતાના જે શબ્દો છે એ હવામાન ખાતાએ જે આગાહી કરે છે અને એની અંદર આપણને કેટલીક વાર આબોહવાની અંદર આકસ્મિક જે હવામાન બદલાય છે અને એ કયા કારણે બદલાય છે તો એ અહીંયા આપણે આ જે શબ્દો જે છે વચ્ચે વચ્ચે આપણે જે જોતા રહીએ છીએ એના કારણો છે. તો નોર્વેસ્ટર એટલે ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ
પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલો હોય છે, જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ ગરમ થઈ જાય છે, ત્યારે તેને નોર્વેસ્ટર કહે છે. તે સ્થાનિક ભાષામાં તેને કાળ વૈશાખી તરીકે ઓળખાય છે. આ પવનના તોફાનો પૂર્વ ભારતમાં ઘણું નુકસાન કરે છે. જ્યારે લૂ આપણા ગુજરાતમાં આ શબ્દ વપરાય છે, તો પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ, જેમાં આપણું ગુજરાત પણ આવી જાય છે અને રાજસ્થાનના કેટલાક પ્રદેશો આવે છે, તો ભારતના સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય છે. ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે, જે લૂ તરીકે ઓળખાય છે. તેની અતિશય ગરમીથી મનુષ્યો, પશુ પંખીઓ મૃત્યુને ભેટે છે. બંગાળાની ખાડી, હવે આપણે શીત ઋતુ તરફ જઈ રહ્યા છીએ અને અરબ સાગર ઉપર આ ઋતુમાં એટલે કે શીત ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે, જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ક્યારેક ભારે નુકસાન સર્જે છે. દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. ઘણા પ્રદેશોમાં કે જે આપણે ઉનાળા વિશે જોતા હતા, તો ઉનાળામાં સૂકું હવામાન અનુભવ ઘણા પ્રદેશ આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે. મલબાર કિનારે એટલે કે દક્ષિણ ભારતનો જે નીચેનો ભાગ છે કેરળનો, તે જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે. આ વરસાદને આમ્રવૃષ્ટિ, આમ્ર એટલે કેરી, વૃષ્ટિ એટલે વરસાદ, એટલે કે જે વરસાદ પડે છે તે કેરી પકવવામાં મદદરૂપ છે. આથી આ વરસાદને આમ્રવૃષ્ટિ કહે છે. જે વરસાદ પડે છે ઉનાળા દરમિયાન, એટલે લગભગ મે માસ દરમિયાન, તો એ વરસાદ કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી થાય છે. આમ ભારતમાં જે ગરમ ઋતુ આપણે જે જોઈ ગયા, તો એ ગરમ ઋતુ જે માર્ચથી મે માસ દરમિયાન આપણને અનુભવાય છે, એના વિશે આપણે જોયું. હવે વર્ષા ઋતુ, જે આપણે જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન અનુભવીએ છીએ. વર્ષા એટલે કે વરસાદની ઋતુ, જેને આપણે ચોમાસું પણ કહીએ છીએ. તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ભારતનો ખેડૂત હંમેશા વરસાદની રાહ જુએ છે. અને બીજું કે વરસાદ એ એક ખેતી પ્રધાન દેશ માટે ખૂબ મહત્ત્વની ઋતુ ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં આશરે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત વાતા દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય ઋતુમાંથી આવતા પવનો, મોસમી પવનોને આભારી હોય છે. હંમેશા જોજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વરસાદ પડે છે ત્યારે શરૂઆતના મહિનાઓમાં આપણા ગુજરાતમાં નૈઋત્ય દિશામાંથી વરસાદ આવતા હોય છે. નૈઋત્ય દિશામાંથી વરસાદ આવતો હોય છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ થાય છે. કારણ કે નૈઋત્ય દિશામાંથી એટલે કે જે ગુજરાત માટે વરસાદ એટલે કે દક્ષિણ ભારતમાંથી જ્યાં દક્ષિણ ભારતની નીચે હિન્દ મહાસાગર, બંગાળાની ખાડી, અરબ સાગર, ત્યાંથી વાતા પવનો લગભગ તે વરસાદ લાવે છે. તો મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી પવનો ઉત્તરના હલકા પવનો ભેજવાળા હોવાથી વરસાદ લાવે છે. હવે અહીંયા આપણે દક્ષિણ અને પશ્ચિમ
વર્ષા ઋતુનું આગમન જોઈશું. તો અહીં આપણે જ્યારે સૌથી પહેલાં જ્યારે વરસાદ આવે છે ત્યારે બંગાળાની ખાડીમાંથી અને અરબ સાગરમાંથી કઈ રીતે પવનો ભેજવાળા આગળ વધે છે તે અહીંયા આપણે નકશાની અંદર બતાવેલું છે. તો જૂન મહિનામાં આપણે જોઈએ કે 1 જૂને તિરુવનંતપુરમ એટલે કે અહીંયા જે કેરાલા અને તમિલનાડુ જે આવેલું ત્યાં સૌથી છેડે 1 જૂનથી વરસાદ સામાન્ય રીતે, એવું નથી કે 1 જૂને વરસાદ થાય, એના પહેલાં પણ થઈ શકે, એના પછી પણ થઈ શકે, પણ ધીમે ધીમે તે આગળ વધે છે ચોમાસું. ત્યારબાદ 5 દિવસ બાદ એટલે કે 5મી જૂને આગળ વધી હૈદરાબાદ સુધી તે વરસાદના પવનો જાય છે. 10મી જૂને મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર સુધી વરસાદ પહોંચે છે. એના જે પવનો છે એના પવનો આગળ વધી તે ઉત્તર ભારત તરફ જાય છે. ત્યારબાદ ઉત્તર ભારત તરફ 10મી જૂનના જે પવનો છે તે ભુવનેશ્વર થઈ અને ભુવનેશ્વરથી કોલકાતા, પટના અને તિબ્બત સુધી તે પહોંચે છે. ત્યારબાદ 15મી જૂને એટલે કે આપણા ગુજરાત સુધી વરસાદ આવે છે. એટલે કે 1 જૂનથી વરસાદ શરૂ થાય આપણા ગુજરાતમાં આવતા લગભગ 15 દિવસ જેવો સમય લાગે છે અને તે અરબ સાગરમાંથી આવતા પવનો 15 જૂને તે ત્યાંથી અમદાવાદ, અલ્હાબાદ, લખનઉ અને ત્યાં ઉત્તર ભારત સુધી તે 15મી જૂનના પવનો છે તે પહોંચે છે ધીમે ધીમે. ત્યારબાદ 1 જુલાઈએ જે કચ્છનો ભાગ છે ત્યાંથી તે ફંટાઈ જાય છે અને રાજસ્થાનમાં થઈ પંજાબ સુધી તે પવનો જાય છે અને 15મી જુલાઈએ રાજસ્થાનના તે 15મી જુલાઈના પવનો હરિયાણાના કેટલાક સૂકા પ્રદેશોમાં સૌથી ઓછો વરસાદ ત્યાં નાખે છે. હવે તે જ રીતે આપણે પૂર્વ ભારતમાં જોઈએ તો પૂર્વ ભારતમાં પણ 1 જૂને નીચેનો જે ભાગ છે, અસમના નીચેના જે મણિપુર અને મિઝોરમને જે આવેલું છે ત્યાં, ત્યારબાદ 5મી જૂને તો બાંગ્લાદેશમાં થઈ સિક્કિમ સુધીના છે. આ રીતે વરસાદ ભારતની અંદર લગભગ આપણા ગુજરાત સુધી 15મી જૂન સુધી વરસાદ આખા ભારતમાં અને 15મી જુલાઈમાં સૂકા રણ પ્રદેશો સહિત બધે જ વરસાદ પડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે અરબ સાગર, બંગાળાની ખાડી અને હિન્દ મહાસાગર આવેલો છે, આ છે અરબ સાગર, આ છે બંગાળાની ખાડી આ બાજુનો ભાગ અને નીચેના ભાગમાં છે હિન્દ મહાસાગર. વિદ્યાર્થી મિત્રો, આ છે હિન્દ મહાસાગર. તો આ પાણીની જળ આપણા ભારત ભાગ છે જે છે નીચે દક્ષિણ ભારતનો જે ભાગ છે એ સમગ્ર ભાગ અહીંયા આપણે જોઈએ છીએ કે તેની ત્રણેય બાજુએ જળ રાશિ છે વિશાળ અને એક બાજુ ભૂભાગથી નથી, જેને દ્વીપકલ્પીય પણ કહી શકાય. તો આમ દક્ષિણ ભારતમાં સમુદ્ર રાશિ હોવાથી ત્યાં જે વાતાવરણની હવામાનની જે આબોહવાની અસર તે ઓછી વર્તે, ઠંડી પણ ઓછી પડે છે, ગરમી પણ ઓછી પડે છે, પરંતુ વરસાદ ત્યાં વધારે પડે છે. હવે દક્ષિણ ભારતના દ્વીપકલ્પી આકારના લીધે આ નૈઋત્ય કોણીય મોસમી પવનો 2 ભાગમાં વહેંચાઈ જાય છે. આપણે જોયું ને કે જે 1 જૂનથી અહીંયા કેરળથી શરૂ થાય છે અને 1 જૂનથી ત્યાં પૂર્વમાં, ઉત્તર પૂર્વના ભાગોમાં એટલે કે અસમ અને અસમની આસપાસના પ્રદેશોમાં ત્યાં આ રીતે 2 ભાગમાં વહેંચાય છે. તો અરબ સાગર પરથી આવતા પવનો, વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે આ અરબ સાગર પરથી આવતા પવનો છે જે, અને આ છે બંગાળાની ખાડી પરથી વાતા પવનો છે. તો આ રીતે 2 ભાગમાં વહેંચાય છે. આપણે અહીંયા અરબ સાગર પરથી વાતા મોસમી પવનો વિશે સૌથી પહેલાં જોઈશું. તો અરબ સાગર પરથી આવતા મોસમી પવનો, તો ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ આપણે જેમ નકશામાં જોયું તેમ જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે. અરબ સાગર પરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પાઠોમાં જોઈ ગયા છીએ પશ્ચિમ ઘાટ એટલે કે ભારતને 2 ભાગમાં વહેંચતો એક વચ્ચે પર્વતીય વિસ્તાર એટલે કે નીચેથી શરૂ કરી
જે પર્વતીય વિસ્તાર દક્ષિણ ભારતથી શરૂ કરી મહારાષ્ટ્ર સુધી જે આવેલો છે, જે ભારતના દક્ષિણ ભારતના બે ભાગને વહેંચે છે, એક પૂર્વ દક્ષિણ અને એક પશ્ચિમ દક્ષિણ. આથી સમગ્ર કિનારે પશ્ચિમ ઢોળાવો પર ભારે વરસાદ પડે છે. આપણે બીજા નકશામાં જોઈશું વરસાદ ક્યાં કેટલો પડે છે તે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પર પહોંચે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે અને આ વરસાદ છાયાના લીધે ઓછો વરસાદ થાય છે. આથી મુંબઈમાં 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડે દૂર પુણેમાં એટલે કે પશ્ચિમ ઘાટની પાછળના ભાગમાં 75 સેન્ટીમીટર વરસાદ નોંધાય છે. તે જ રીતે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. એટલે નીચે વરસાદ વધારે પડે છે કેરળમાં, જ્યારે ઉપર જતાં કે કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં તેનું પ્રમાણ ઓછું થતું જાય છે. મોસમી પવનનો એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે. આગળ જતાં બંગાળાની ખાડી પરથી આવતા પવનો સાથે ભળી જાય છે. આમ અરબ સાગરના પવનનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈ રાજસ્થાન તરફ જાય છે. આપણે આગળ જોઈ ગયા કે આ જે પહેલા નકશામાં આ જે પવનો છે તે આ રીતે પહેલાં એક ફાંટો આ રીતે નર્મદા તરફ જાય છે, જ્યારે બીજો ફાંટો છે તે રાજસ્થાન, પંજાબ થઈ તે આગળ વધે છે. અને આ જે ફાંટો છે જે નર્મદા તરફ જતો અને આ બાજુથી આવતો જે બંગાળાની ખાડી તરફથી આવતા પવનો આ રીતે એકબીજાની સાથે ત્યાં મળે છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તરફથી પસાર થઈ રાજસ્થાનમાં વધુ આપણે નકશો જોઈએ ત્યારબાદ આટલો આપણે એનો ફકરો પૂરો કરીએ. રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે, તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે. રણ વિસ્તારમાં તો 10 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ પડે છે. વિદ્યાર્થી મિત્રો, વરસાદ વિશે આપણે જોઈએ તો એના જે નકશો છે તો નકશામાં 400 સેન્ટીમીટરથી વધુ વરસાદ જ્યાં પડે છે ત્યાં ડાર્ક બ્લુ કલર આપેલો છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં જોઈશું કે જે કેરળથી શરૂ કરી અને આ જે પટ્ટીનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ વધારે પડે છે. બીજું કે વધારે વરસાદ પડતો ભાગ જે છે તે ઉત્તર પૂર્વના રાજ્યોમાં એટલે કે ઉપર અસમનો કેટલોક ભાગ છે, મેઘાલયનો કેટલોક ભાગ છે, ત્યાં આ રીતે વધારે વરસાદ પડે. 400 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ એક તો દક્ષિણ પૂર્વના કિનારા ઉપર અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં પડે. 200 સેન્ટીમીટરથી 400 સેન્ટીમીટરનો વરસાદ જે વચ્ચેનો ભાગ જે આપેલો છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ ઉત્તર પૂર્વના રાજ્યોમાં, મધ્ય ભારતમાં અને કેટલોક ભાગ હિમાલય બાજુ અને અહીંયા જે દક્ષિણનો જે ભાગ છે ત્યાં પણ આપણને જોવા મળે છે. 100થી 200 સેન્ટીમીટર એના કરતાં જે આ બધો ભાગ આપેલો છે ત્યાં 100થી 200 સેન્ટીમીટર પડે છે. 60થી 6 એના કરતાં આછો છે જે ગુજરાતમાં પણ તે આવી જાય છે. આ રીતે એકદમ ઓછો વરસાદ 20 સેન્ટીમીટરથી ઓછો વરસાદ આપણે જોઈએ તો રાજસ્થાનના રણ પ્રદેશમાં આપણને જોવા મળે છે કે ત્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે. અને બીજો છે અહીંયા જે કચ્છમાં જમ્મુ કાશ્મીરમાં પણ ત્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે. કચ્છની અંદર જે છે તે 20થી 40 સેન્ટીમીટરની વચ્ચે આપણે બતાવે છે અહીંયા. તો આમ વરસાદનું પ્રમાણ આપણે જોઈએ છીએ તો આ જે સફેદ જે ભાગ આપેલો છે જે 20 સેન્ટ ઓછો વરસાદ ભાગ જે બતાવે છે તે કારણે આ ભાગ જે છે ત્યાં ઓછો વરસાદ પડે, જેને વરસાદ છાયાનો પ્રદેશ પણ કહેવામાં આવે છે. એટલે કે પર્વતીય પાછળના ભાગે ત્યાં જે ભેજના પવનો હોય છે ત્યાં એની બહારની બાજુએ વર્ષાભિમુખ બાજુએ વરસાદ આપે છે અને પાછળના ભાગે એમાં ભેજ ઓછો થતાં ત્યાં વરસાદ ઓછો નાખે છે. હવે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો એ પણ આપણે આગળના નકશામાં જોઈ ગયા છીએ. તો બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનનો બીજો ફાંટો સૌપ્રથમ
પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે. અહીં આપણે જોઈ ગયેલા છીએ આગળના ભાગમાં. આ છે બંગાળાની ખાડી અને એના ઉપરથી કે જે આ રીતે નાખે છે તે આ બંગાળાની ખાડી પરથી આવતા પવનો છે. અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. એટલે કે આ જે અસમની આસપાસના જે પ્રદેશો છે, ઉત્તર પૂર્વના જેને રાજ્યો કહેવામાં આવે છે, ત્યાં તો આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. આથી મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. અહીંયા ગારો, ખાસી અને જેન્તિયા નામની ટેકરીઓના ઢોળા ઉપર અતિ ભારે વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા હવે દક્ષિણ પૂર્વ દિશાના બને છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશોમાં ક્રમશઃ ઓછો વરસાદ વરસે છે. આગળ જતાં બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર પરથી આવતા પવનો ભેગા થઈ જાય છે અને તેના લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે. ક્યારેક ત્યાં હિમવર્ષા રૂપે વરસાદ પડે છે. મોસમી પવનોની ઋતુ સાથે બંગાળાની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે છે. ત્યારે ભારતના જે તે પ્રદેશોમાં વર્ષા ઋતુ વધુ સક્રિય બને છે. વર્ષા ઋતુમાં 5 થી 6 ચક્રવાતો ભારતની ભૂમિ પરથી પસાર થતા વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાયું છે. આપણે આગળ જોઈએ કે ચક્રવાતો એટલે કે જે લૂ, નોર્વેસ્ટર, આ બધા એક જાતના ચક્રવાતો છે. આ એના શબ્દો છે. અલ નીનો. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે. તો આ 6 જે આગળ આપણે જોઈ ગયા પશ્ચિમી વિક્ષોભ ને બધા, તો એ ચક્રવાતો છે. આ પવનો 12 માસ એક ધારા અને એક જ દિશામાંથી વાતા નથી. આ પવનોનો આરંભ પણ અનિયમિત હોય છે. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે. ક્રમભંગ એટલે શું? તો મોસમી વરસાદ કેટલાક દિવસ સુધી એકસાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે. અને ફરીથી વરસાદના દિવસો આવે છે. તો આ ઘટનાને વરસાદનો ક્રમભંગ એટલે કે મોન્સૂન બ્રેક કહે છે. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ ઉપર થાય છે. આ પરિબળોના કારણે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું છે. આપણા ભારતમાં આપણે જોઈએ કે મેઘાલય અને અસમ રાજ્યમાં ખૂબ જ વરસાદ વરસે છે. 400 સેન્ટીમીટર કરતાં પણ વધારે વરસે છે. જ્યારે એ જ આપણા ભારતમાં રાજ્યના રણ પ્રદેશમાં જોઈએ તો 5 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ પડે છે. કાશ્મીરના લેહ વિસ્તારમાં પણ જોઈએ તો ત્યાં પણ વરસાદનું પ્રમાણ નહીવત હોય છે. એનું કારણ છે ભારતનું જે પ્રાકૃતિક રચના છે તેનું વૈવિધ્ય. એટલે કે રાજસ્થાનનો રણ પ્રદેશ છે, ત્યાં વૃક્ષોનું પ્રમાણ ઓછું. બીજું કે જે ભેજ લાવતા પવનો જે આવે છે તે આગળ વધતા તેમાં ભેજનું પ્રમાણ ઓછું થાય છે. તેથી પણ તો આવા બધા કારણોના કારણે ભારતમાં વરસાદનું પ્રમાણ રહેલું છે. હવે ચોથી ઋતુ છે નિવર્તન ઋતુ, એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. ઓક્ટોબર મહિનામાં આપણને અનુભવાય છે. એટલે કે વરસાદ જાય છે, પરંતુ એ વરસાદી પવનો જ્યારે આગળ વધતા જ્યારે ઉત્તર ભારતમાં જ્યારે જાય છે ત્યારે ત્યાંથી તે પાછા ફરે છે. ત્યારે પાછા ફરતા મોસમી પવનોમાં જે થોડો ઘણો જે ભેજ હોય છે એ ભેજ એમાં હોવાના કારણે તે વરસાદ નાખે છે. અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહે છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય. એટલે કે ઉત્તર ભારતમાં જ્યારે તે સમયે ઠંડી પડવાની શરૂઆત થઈ જાય છે, જ્યારે નીચેના ભાગમાં શું થાય છે કે ત્યાં ગરમી વધારે પડવાની શરૂઆત થાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળાની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો નબળા પડે છે. તે પછી હવાની દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર અને નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો પરથી સમુદ્રો તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને
પાછા ફરતા મોસમી પવન ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ હોય છે. જમીન ભેજવાળી હોય, દિવસે તાપમાન વધી જાય છે. આપણે ભારતમાં જોઈએ છીએ કે જ્યારે ભાદરવો મહિનો હોય ત્યારે ભાદરવા મહિનાના આપણે ખાસ કે રાત્રે ઠંડી અને દિવસ ગરમ લાગે છે. રાત્રે ઠંડી અને ખુશનુમાં ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિ એના કારણે દિવસનું હવામાન આપણને અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને આપણે ઓક્ટોબર હીટ એટલે કે આપણા ગુજરાતની અંદર એને ભાદરવી તાપ તરીકે જાણતો હોય. આપણા ગુજરાતમાં આપણે કહીએ કે જ્યારે ભાદરવા મહિનામાં તાપ પડે ત્યારે ગરમી પણ વધારે પડતી હોય છે. દિવસે રાત્રે ઠંડી બે પ્રકારનું આપણને અનુભવાય છે તાપમાન, અને એના કારણે બીમારી આવે છે. કેટલીક વાર લોકો કહે કે ભાદરવાના મહિનામાં આપણને તાવ એના કારણે આવે કે બે ઋતુ હોવાના કારણે. તો આમ આ ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપ અને એને સામાન્ય રીતે ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આબોહવાના કારણે માનવ જીવન ઉપર પણ તેની અસર થાય છે. તો ભારતની આબોહવા આપણે આગળ જોઈ ગયા તેમ મોસમી આબોહવા છે, અને મોસમી પવનોનું મુખ્ય લક્ષણ અનિયમિતતા આપણે એ પણ જોઈ ગયા, અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર અને લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે, અને બીજું કે મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે કે એમાં વરસાદ આવે તો જ ખેડૂત પોતાનો પાક લઈ શકે, અને મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર અને ભારતના લોકજીવન પર વર્તાય છે. તો સૌથી પહેલાં તો ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે. ભારતમાં ત્રણેય ઋતુમાં અલગ અલગ પાક, લગભગ બધા જ પ્રકારના પાક આપણા ભારતમાં લેવાય છે. પરંતુ વરસાદની અનિયમિતતાએ ઉત્પાદન અનિશ્ચિત બનાવેલ છે. કેટલીક વાર વરસાદ સારો પડે તો સારો પાક થાય છે, કેટલીક વાર પાક નિષ્ફળ પણ જાય છે. સરકાર પણ એના માટે કેટલીક વાર ખેડૂતોને સબસિડી આપતી હોય છે, ખેડૂતોને લોન આપતી હોય છે, ખેડૂતોને દેવું માફ કરવા માટે પણ કેટલીક એવી નીતિઓ ઘડતી હોય છે. બીજું કે ભારતમાં સિંચાઈની સગવડ દરેક રાજ્યમાં સરખી નથી. તો ન હોય ત્યાં માત્ર વરસાદના આધારે જ પાક લઈ શકાય. વર્ષા ઋતુની શરૂઆત તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે. કેટલીક વાર વરસાદ વહેલો આવે છે, કેટલીક વાર વરસાદ વહેલો જતો રહે છે, કેટલીક વાર વરસાદ મોડો આવે છે, અને કેટલીક વાર લાંબા સમય સુધી પણ કેટલીક વાર વરસાદ આવતો હોય છે. આપણે 2 વર્ષની અંદર આ જોઈએ છીએ, બે ગાળામાં 2020માં અને 2019માં કે વરસાદ આપણે નવરાત્રિ સુધીમાં પણ આપણે એનો અનુભવ થયેલો છે, વરસાદ આવેલો હોય આપણે એવો જોયેલો છે. કેટલીક વાર દિવાળીમાં પણ આપણે વરસાદ જોતા હોઈએ છીએ. તો અનિશ્ચિતતાના કારણે વિલંબથી વરસાદ જલ્દી ન આવે તો બિયારણ કે પાક બળી જાય, ખેત ઉત્પાદનને અસર પહોંચે. ક્યારેક અતિવૃષ્ટિ થાય, ખૂબ વરસાદ પડે, ક્યારેક ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય, એના કારણે પણ પાક નાશ પામે. કેટલીક વાર વધારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવે, જમીન ધોવાણ થાય, લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય. હવે જ્યાં સુધી વરસાદ હોય ત્યાં સુધી જ એમની પાસે કામ હોય છે. બીજા જે વરસાદ વગરના સમયમાં એમને શું કામ કરવું તે મોટો પ્રશ્ન હોય છે. 12 માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. ખેતી આધારિત ઉદ્યોગો, દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ, એમાં પણ વરસાદની અનિયમિતતાના કારણે, કાચો માલ ન મળવાના કારણે આવા ઉદ્યોગોમાં પણ મુશ્કેલી ઊભી થાય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશોમાં જીવન હાડમારી ભર્યું બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન ઉપર થાય છે, અને જેની અસર સીધી માનવ જીવનના ખોરાક, પોશાક, આપણે આગળ સમજાવી ગયા પાઠમાં કે ઠંડી હોય ત્યારે આપણે કેવો ખોરાક ખાઈએ છીએ, ગરમી હોય ત્યારે કેવો ખાઈએ છીએ, ઠંડીમાં કેવો પોશાક પહેરીએ છીએ, ચોમાસામાં કેવો પોશાક, એ બધા વિશે આપણે આગળ વાત કરી ગયા છીએ. હવે આપણે અહીંયા જોઈશું કે ભારતીય હવામાન વિભાગ. તો ભારતની અંદર હવામાન વિભાગની કચેરીમાંથી આપણને રોજે રોજ રેડિયો ઉપર, ટીવી ઉપર આપણે સમાચાર સાંભળતા હોઈએ છીએ, જોઈતા હોઈએ છીએ, ત્યારે એમાંથી આપણને રોજે રોજ હવામાન ખાતાની કચેરીમાંથી આપણને એના સમાચારો બહાર પડે છે. વર્તમાનપત્રોમાં કે વેબસાઇટ ઉપર પણ આપણે તે સમાચારો વાંચી શકીએ છીએ. તેની સ્થાપના, હવામાન ખાતાની કચેરીની સ્થાપના 1875માં થઈ. સૌ પ્રથમ તેની કચેરી કોલકાતામાં આવેલી.
તેની મુખ્ય કચેરી 1905માં પુણેમાં અને હવે નવી દિલ્હીમાં ખસેડવામાં આવેલી છે. આ ઉપરાંત 6 પ્રાદેશિક કચેરીઓ છે જે દેશના અલગ અલગ ભાગોમાં એટલે કે દક્ષિણ ભારતમાં ચેન્નાઈમાં, ગુવાહાટી, ઉત્તર પૂર્વ દક્ષિણ પૂર્વના ભાગમાં જોઈએ તો કોલકાતા, મહારાષ્ટ્રમાં મુંબઈમાં, પુણેમાં અને નાગપુરમાં તથા દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે હવામાનની આગાહી થાય છે. એટલે કે આ જે હવામાન બાપનું બદલાય છે, કયા કારણે બદલાય છે, આપણે ચક્રાવાતો આગળ જોઈ ગયા એની પણ અસર, આ દરેક પ્રકારની અસર તપાસી અને આપણને એની ખ્યાલ આવે છે કે કેટલાક થોડા સમયની અંદર કેટલાક કલાકોની અંદર વરસાદ પડશે, કેટલાક કલાકોની અંદર વાવાઝોડું આવશે અથવા તો ઠંડી કેટલા દિવસ સુધી પડશે. આ બધું જ આપણે આ હવામાન ખાતાની કચેરી આ સમાચારો બહાર પાડે છે. વિદ્યાર્થી મિત્રો, તો આબોહવા એ ખૂબ સરસ એવો પાઠ છે, એ આપણે જોઈ ગયા. હવે આપણે અહીં આપણો પાઠ પૂરો થાય છે. આપણે હવે એમાંથી કેટલાક પ્રશ્નો પણ તમારે એમાંથી પ્રશ્નના જવાબો પણ આપણે મેળવવાના છે. તો અસ્તો.